आज विश्व साइकिल दिवस मनाया जा रहा है और इस खास दिवस पर आइए जानते हैं मेहसाणा के किडनी विशेषज्ञ डॉक्टर मुकेश चौधरी की साइकिल यात्रा के बारे में। मेहसाणा के 65 वर्षीय डॉक्टर मुकेश चौधरी किडनी स्पेशलिस्ट हैं और पिछले 20 वर्षों से साइकिल चला रहे हैं। 65 वर्ष की उम्र में भी युवाओं को शर्मसार करे ऐसा स्वास्थ्य रखने वाले डॉक्टर मुकेश चौधरी रोजाना 50 किलोमीटर साइकिल चलाते हैं और रविवार के दिन तो 100 से 150 किलोमीटर साइकिल भी चला लेते हैं। इतना ही नहीं, डॉक्टर मुकेश चौधरी ने मेहसाणा में वर्ष 2008 में इंडियन साइकिल क्लब की स्थापना की और सभी को साइकिल चलाने की प्रेरणा दी। उनका इंडियन साइकिलिंग क्लब जनवरी महीने के पहले रविवार को मेहसाणा से माउंट आबू गुरु शिखर तक साइकिल प्रतियोगिता का आयोजन भी करता है, जिसमें पूरे भारत से लोग हिस्सा लेते हैं। હું સાયકલિંગ પ્રમોશન 2008થી કરું છું, કેમ કે સાયકલ એ હેલ્થ માટે એના જેવી બીજી કોઈ એક્સરસાઇઝ નથી કે જે આટલી સરસ હેલ્થ ઉપર અસર કરે. ઇનફેક્ટ સ્વિમિંગ પણ એક એવી એક્સરસાઇઝ છે કે જે હેલ્થ ઉપર સારી હેલ્પ કરે છે, પણ એના કરતાં પણ વધારે સારી છે તો સાયકલિંગ છે. અને નોટ ઓનલી હેલ્થ, એ એન્વાયરમેન્ટનું પણ એટલું જ ધ્યાન રાખે છે, કેમ કે કોઈ પેટ્રોલ કે કોઈ પૈસા વાપરવાના હોતા નથી, એમાં ખર્ચો નથી, અને એક જગ્યાથી બીજી જગ્યા ઉપર છતાંય જવામાં મદદ કરે છે. એટલા માટે અને કોઈ જોઈન્ટ ઉપર અસર ખરાબ થતી નથી. દોડવાની પણ એક્સરસાઇઝ સારી છે, પણ એ દોડવામાં ઘણી વખતે ઢીંચણ ઉપર અસર થતી હોય છે, જે સાયકલિંગમાં ગમે તેટલી સાયકલ ચલાવો તો પણ એનાથી કોઈ ખરાબ અસર થતી નથી. સાયકલ ઉપર બહુ લાંબી મુસાફરીઓ કરી છે. અમે જમ્મુથી અહીંયા આગળ 6 દિવસમાં આવેલા છીએ. અહીંયા અમે અમારા બહુ બધા લોકો 200 કિલોમીટર, 300 કિલોમીટર, 400 કિલોમીટર, 600 કિલોમીટર, 1000 કિલોમીટર એક સાથે ચલાવનારા લોકો છે, અને બહુ બધા લોકોએ ચલાવી છે. 1200 કિલોમીટર પણ એક સાથે ચલાવેલી છે. 600 કિલોમીટર 40 કલાકમાં, તો 400 કિલોમીટર 30 કલાકમાં, 300 કિલોમીટર 20 કલાકમાં, 200 કિલોમીટર 12થી 13 કલાકમાં ચલાવતા હોય છે લોકો. એટલે સાયકલ ઉપર, અને ખરેખર લોકોને એમ બીક હોય છે કે ભાઈ સાયકલમાં એક્સિડન્ટ થાય છે, એ બધી બીક હોય છે, પણ એ ખરેખર સાયકોલોજીકલી હોય છે. બાકી આમ જોવા જઈએ તો એક્સિડન્ટ જે બીજા લોકોના થતા હોય છે, મોટરસાયકલ ઉપર થતા હોય છે, ગાડીઓમાં થતા હોય છે, એના કરતાં ઘણા ઓછા साइकिलिस्ट एक्सीडेंट्स થયેલા હોય છે. अब तक उन्होंने 1500 किलोमीटर तक की साइकिल यात्रा कर ली है और कई प्रतियोगिताओं में भी शिरकत की है। न सिर्फ भारत में, विदेश में भी डॉक्टर मुकेश चौधरी ने साइकिलिंग में अपना लोहा मनवाया है और सभी से साइकिल चलाकर अपने आप को स्वस्थ और चुस्त दुरुस्त रखने की अपील भी की है। હું ડૉક્ટર મુકેશ ચૌધરી, મારી એજ 63 છે, અને હું 2008થી હું સાયકલમાં જોડાયેલો છું. 2008થી અમારા ઇન્ડિયન સાયકલ ક્લબ ચાલુ છે, અને આ દરમિયાન 2008થી અત્યાર સુધીમાં મેં ઘણી બધી રેસમાં ભાગ લીધેલા છે. સાથે સાથે ટ્રાવેલિંગ કરવા જઈએ તો હું જમ્મુથી અહીંયા આગળ 6 દિવસમાં આવેલો છું, એટલે કે 1500 કિલોમીટર, અને એના પછી ફરીથી 1500 કિલોમીટર મેં કર્યા હતા, જે અહીંયા આટલામાં, એટલે પાલી જઈએ ને એવી રીતે જઈએ એમ કરીને, તો 1500 કિલોમીટર મેં 4 દિવસમાં પતાવ્યા. 96 કલાકમાં મેં 1500 કિલોમીટર ચલાવેલા છે. પેરિસ ગયો તો હું, પેરિસથી 1200 કિલોમીટર, પેરિસ આવે છે, એટલે ત્યાં આગળ પણ ગયો છું. અહીંયા અંબાજી તો ઘણી વખત અહીંયાથી અંબાજી જઈએ, અહીંયાથી ગુરુ શિખર જઈએ, એ તો ઘણી વખત જવાનું થાય. અહીંયાથી પાલી ગયેલા છીએ, અજમેર ગયેલા છીએ. એટલે આવી બહુ મોટા ડિસ્ટન્સીસ અમે રેગ્યુલરલી ટ્રાવેલ કરીએ છીએ. એમાં ખાસ મારો એક શોખ છે, ગાંડો શોખ કહીએ કે જે, પણ એ મેઇન વસ્તુ, હું આ શોખ મેં કેળવ્યો છે કેમ કે મારી હેલ્થ સારી રહે એટલા માટે.